गेड़िए ठाकरनू रे ठेकाणू ठाकरनू ठेकाणू रे गाम गेड़िए ठाकरनू रे ठेकाणू हे राजानू रजवाड़ू गाम गेड़िए ठाकरनू रे ठेकाणू ठाकरनू ठेकाणू रे गाम गेड़िए ठाकरनू रे ठेकाणू જોવું હોય તો જાજે જતવાડમાં ઠાકર બેઠો છે ન્યા ઠાકર ના ઠાઠમાં જય ઠાકર ઓ તારે જોવું હોય તો જાજે જતવાડમાં ઠાકર બેઠો છે ન્યા ઠાકર ના ઠાઠમાં ધનિયાનું છે નાણું રે ગામ ગેડીએ ઠાકરનું રે ઠેકાણું ઠાકરનું રે ઠેકાણું ગામ ગેડીએ ઠાકરનું રે ઠેકાણું गेडियानो राजा गाने गवातो रास रमवाने वालो गोकुल थी आवतो जय 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 कालवाना गेडियानो राजा गाने गवातो रास रमवाने वालो गोकुल थी आवतो ઠાકરનું રે ઠેકાણું ઠાકરનું રે ઠેકાણું ગામ ગેડીએ ઠાકરનું રે ઠેકાણું એવો ને હડો ને ઠાકર ના ધામ છે કાળિયા ઠાકર ના મોટે રામાન છે જય 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 ઠાકર હો નાનો એવો ને હડો ને ઠાકર ના ધામ છે કાળિયા ઠાકર ના મોટે રામાન છે ઠાકરનું રે ઠેકાણું ઠાકરનું ઠેકાણું રે ગામ ગેડીએ ઠાકરનું રે ઠેકાણું હે રાજાનું રે રાજવાડું ગામ ગેડીએ ઠાકરનું રે ઠેકાણું ઠાકરનું રે ઠેકાણું ગામ ગેડીએ ઠાકરનું છે ઠેકાણું पैसों के लिए मुझे घसीटते हुए ले जाते हैं और कत्ल खाने में जाके बेच देते हैं। वहां मुझे पकड़ के उल्टा लटकाया जाता है, फिर मेरी चमड़ी उझेड़ लेते हैं और मुझे तड़पा तड़पा कर मार देते हैं। मेरे दूध पीने वालों, मुझे गाय माता कहने वालों, क्या मेरे दूध का कर्ज चुकाने आओगे?
હો સાંભળ મારા કાળિયા ઠાકર, વાર હવે તું ઘડીએ ના કર. મારા કાળિયા ઠાકર, વાર હવે તું ઘડીએ ના કર. એ સાંભળ મારા કાળિયા ઠાકર, વાર હવે તું ઘડીએ ના કર. જાગને જાદવ રાયજી, હે જાગને જાદવ રાયજી. એ કેમ વાલા તમે નીંદમાં પોડ્યા, ગાય વાછરડા મેલ્યા રેડા. જાગને જાદવ રાયજી, જાગને જાદવ રાયજી. સાંભળ મારા કાળિયા ઠાકર, વાર હવે તું ઘડીએ ના કર. જાગને જાદવ રાયજી, એ જાગને જાદવ રાયજી. હતી તુજને પ્યારી, ઓ કેમ ભૂલાણી ગાવડી તારી. પ્રાણતી હતી તુજને પ્યારી. જાગને જાદવ રાયજી, હે જાગને જાદવ રાયજી. ઓ સાંભળ મારા કાળિયા ઠાકર, વાર હવે તું ઘડીએ ના કર. જાગને જાદવ રાયજી, હે જાગને જાદવ રાયજી. નવગણ કે તું બહુ છે ન્યારો, ન્યાય સમજાતો નથી તારો. ઓ નવગણ કે તું બહુ છે ન્યારો, ન્યાય સમજાતો નથી તારો. જાગને જાદવ રાયજી, હે જાગને જાદવ રાયજી. ઓ માથે છે કળજુગ નો મારો, કસૈયોથી વાલા ઉગારો. મનુ કે છે આછડો તારો. જાગને જાદવ રાયજી, હે જાગને જાદવ રાયજી. અરે સાંભળ મારા કાળિયા ઠાકર, વાર હવે તું ઘડીએ ના કર. જાગને જાદવ રાયજી, હે જાગને જાદવ રાયજી. હે જાગને જાદવ રાયજી. એ હા મારા અજયભાઈ ધરંગિયા બાપો, બાપો જય ઠાકર.
કળયુગમાં દેવી જાગતી રે લો એ મેલડી માડી દારેલા કામ કરનાર રે ભીડોમાં હવની બાગતી રે લો તોરણિયા લીમડે તોરણમાં ના બંધાય રે જોગમાયા મારી જાગતી રે લો હે મેલડી માડી રાહ કા ગામે રમનારી રે કળયુગમાં દેવી જાગતી રે લો કળયુગમાં દેવી જાગતી રે લો હે વિરમ ગામના વડલે કર્યો માએ વાસ રે સચાણા દેવી જાગતી રે લો એ નખતી વા જેમણે આ કાર્યનો મોઢો આજથી 2 વર્ષ પહેલા રોપ્યો હતો તડકે છોડે ચોમાસાનો કોઈ પણ જાતનો ગણકર્યા વગર ગોમે પોતે ફરી પોતાનાથી થતી બધી પોતે મહેનત કરી અને એ મહેનતનું આ ફળ આપણને બધાને દેખાય છે આ મહેનતનું આપણને ફળ દેખાય છે અને બીજું કોઈ પૈસા આપશે નહીં આપે પછીની વાત એક વખત 5 રૂપિયા 50 રૂપિયા જે કોઈ ખીચાના કાઢી અને પોતે આમાં નાખ્યા છે ઘરના ખર્ચે પોતે આ કાર્ય કર્યું છે પછી બધા આપ્યા છે પોતે ના પડે મત બોલો મારે ચમમ કહો છો પણ મારા હાથ કેવરા છે કેમ કે સાચો દઈ કેવું પડે અને સાચો આભારી હોય એનો આભાર વ્યક્ત પણ કરવો પડે તો મારે એના માટે એક પંક્તિ કેવી છે કે આપનો આભાર માનીને આપની આભારતણી લાગણીનો અમને ભાર લાગે છે આપની આભારતણી લાગણીનો અમને ભાર લાગે છે અને હે અગ્રાબા આપનો આભાર માનીને અમને હળવાશ લાગે છે બોલ ઠાકર ભગવાન કી ભાઈ એક પુષ્પનો હાર છે ત્યાંથી લાવજો પંડિતો બધા આખા સાતરા મંડળ મળી એમને એક પુષ્પની માળા પહેરાવો એટલે ઠાકરે રાધી મારા આગ્રોબાએ રાધી જય ઠાકર જય હવે ભાઈ દ્વાર ઉદ્ઘાટનના દાતા અને ધન્યવાદ છે આ દીદરના ગામને ધન્યવાદ છે ભેમપુરા ગામને ધન્યવાદ છે જય બોલો ઠાકર ભગવાન કી शिवाय अनादि गुरु भव स्वाहा शिवाय अनादि गुरु भव स्वाहा ओम शिवाय नित्यो भव स्वाहा ભાઈ એકલા બીજા આવે છે કોઈ ત્રણ જણા કરતા ચલો જળ નાખો બાબુ તમે ઓલી ઘડી પાર રહો તો ઈયોનો પટેલ લેવો તમે બરાબર વિધુન કામ તો ઘડી કો કોઈ લે નાના ચડે ટુકડો બાંધો तोरण न टीला कर दो तोरण न करो ऊपर सेंटर में बहुत टीला તમે વચ્ચે આવતા રહો ગામ
ગણપતये નમઃ બોલે નગણ ભગવાન કી જય નામ બોલો તમારા આવે કૃષ્ણ કનૈયા લાલ કી જય ધરણીધર ભગવાન કી બોલો હવે શાસ્ત્રી બોલે શાસ્ત્રીની હવે ઠાકોરને ભણવા શિવાય જમના છે અંતર મૂકે પકડાવો પહોંચਣਾ એમના છે ચલો ભાઈ લાવો પેલા પહોંચો પહોંચ ભાઈ આવી દો વિનાયકમ પ્રિયા નિત્યા તાંચ સસ્તે મૃવંદુરા મંત્રાલા સબલા ગંધો જંધો પૂર્ણા મનોરધા શત્રુનામ બુદ્ધિનાશોસ્તો મિત્રાણામ ઉદયાસ્તવા તો અજાયતા श्रोत्राद्वायुश्च प्राणश्च मुखा अग्निरजायता बस બધા બોલો શુભમ કરોતો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે જો ઓલા બિરાજમાન કરો તમારા બોલો ઠાકર ભગવાન શાસ્ત્રે સ્ત્રીઓ વિનાશાય કલ્યાણ વિનાયકમ પ્રિયા હે વિરમ ગામના વડલે કર્યો માએ વાસ રે સચાણા દેવી જાગતી રે લો એ નખતી વાવમાં મહામાયા બિરાજતી જાસલપુરમાં જાગતી રે લો મારા ગુણલા માના ગાય રે બોરાણા વાડી મેલડી રે લો એ મેલડી માડી રાહતા ગામે રમનારી રે કળજુગમાં દેવી જાગતી રે લો કળજુગમાં દેવી જાગતી રે લો એ મેલડી મારી જીવણા જીવણીને મળનાર રે ઉડ તળાવે માના બેહણા રે લો નકળંગ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા આમ તો 3 દિવસની હવન પ્રમ દિવસથી જે ચાલુ કર્યો હતો અને સાથે સાથે આજે નકળંગ દાદાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પણ પૂરો થયો. દીદરડા નકળંગ ભગવાનમાં જે આસ્થાનું કેન્દ્ર છે એવા બધા જ ફોક પરિવારના જે બીજા છે ને આજુબાજુ બધા જ ગામોમાં જે કામ માને છે દીદરડામાં એવા બધા જ નકળંગ દાદા જે સમાજના વ્યક્તિઓએ આ કામ હાથમાં લીધું, કામ પૂરું કર્યું. દાદાની શ્રદ્ધા તો હતી જ્યાં સુધી પૈસા નતા ત્યાં સુધી નાની માટીની ડેરી ઉપર પણ જગ્યામાં પ્રતિષ્ઠાઓ ભાગવત કથા અને રામકથાના ઘણા વાંચનને પ્રતિષ્ઠાઓ થવાને લીધે કળયુગનો પ્રભાવ પણ અત્યારે દેખાતો નથી આ ધાર્મિક વૃત્તિને લીધે. અને જ્યારે બધા જ ભેગા થશો, બધાએ રંગે ચંગે પ્રસંગ પૂરો કર્યો છે. આમ તો મારે હવારમાં આપવાનું હતું પણ તમારે બધાને લીધે આ વખતની લોકસભાની ચૂંટણીમાં તમે બધાએ ખૂબ મહેનત કરી. તમે નરેન્દ્રભાઈઓ એ રીતે ઉમેદવાર થઈને લડ્યા અને આ ચૂંટણીમાં
જેમ બાપજી હમણાં વ્યાસપીઠ ઉપર જે આ શાસ્ત્રીનું કામ કરાવે છે, જેમ બાપજીએ વાત કરી કે ક્યારે નબળી હોય એટલી જંગી લીડ 3,68,000 લીડથી તમે જ્યારે જીતાડ્યો છે, ત્યારે આ વિસ્તારમાં વસ્તી, આખા જિલ્લામાં વસ્તી, તમામ જ્ઞાતિઓ 18 આલમ 36 કુંભનો મિત્રો હૃદયથી દિલથી આભાર માનું છું. દેશના વડાપ્રધાન જ્યારે નરેન્દ્ર મોદી બને છે ત્યારે પ્રજાએ નક્કી કર્યું હતું કે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનવા જોઈએ, અને એટલા માટે અને એનડીએ ની 353 બેઠક આપી છે. અને નરેન્દ્રભાઈના ઉમેદવાર તરીકે તમે જ્યારે મિત્રો મને સ્વીકૃતિ આપી, હું તો એવું માનું કે થરાદનો ધારાસભ્ય છું, વાવનો પણ ધારાસભ્ય, એટલે થરાદ વાવની પ્રજા તો મને પ્રેમ કરે, પણ સમગ્ર જિલ્લાની પ્રજાએ જે થરાદ અને વાવે જેવો મને પ્રેમ આપ્યો, એવો પ્રેમ આપ્યો, એટલે મિત્રો આટલી લીડથી જીત્યા છો. મતદારોનો, મારા ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓનો, શુભેચ્છકો અને સ્નેહીજનોનો મિત્રો હૃદયથી દિલથી આભાર માનું છું. જ્યારે નકળંગના ધામમાં આવી છું, નકળંગની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે છું, તમે બધાએ આમંત્રણ આપ્યું કે આ વિસ્તારના, જિલ્લાના અને રાજ્યના કામ કરવાની બા જગદંબાના કર્મદાદો મને શક્તિ આપે એવા વંદન કરીને મારી સૌનો વિકાસ એ મુદ્દે અત્યારે આપણે એમને જીતાડ્યા છે. તેવા આપણા જે પ્રતિષ્ઠાના બધા આ તો કે અમારી બધાની ઈચ્છા છે એવી વાત, અને આ તો એટલા માટે કહું છું કે મારે બેદીની વાત પણ એટલે કુળદેવીની નામી અપેક્ષા વખત રાખજો, પણ ગામ જબરદસ્ત સાહેબે જાહેરાત કરી છે, તાળીઓ તમારી આવી ઢીલી. આ તો આપણા સાહેબ છે, આપણા સમાજના સાહેબ છે, આપણા વિસ્તારના સાહેબ છે, આપણા જિલ્લાના સાહેબ છે. મેલડી માડી પીપળા જગામે પૂજાય રે પરગટ પરચા પૂરતી રે લો. મેહુલ ગમારા, અરે મેહુલ ગમારા, મેહુલ ગમારા ગુણલા માના ગાય રે નરેશ ગમારા નામ રટે રે લો. એ મેલડી માડી રાહતા ગામે રમનાર રે કળજુગમાં દેવી જાગતી રે લો. કળજુગમાં દેવી જાગતી રે લો. चलो भाई व्यवस्थित पाछू के पकड़ावजो हो लाइन से पहली बाजू જોઈ લેજો. 3 દિવસથી ચાલી રહેલા ભગવાન કી સહદ્ર શ્રી રેખા પુરુષા સહદ્રાખ્યા સહદ્રાપાદ राजो आधे बाहुधारी जहानी जतनी रे गति
चक्षो सूर्यो अजायत भगवान की इदमग्नाय वैश्वानराय वसुंधराय दित्यग्नाय व्यस्त नमः सदेव ममाजानमग्ने वेदं गुरुखं महन्तमारुत्यवर्णान्तमसः परसादे अन्तरजायमानो बहुधाभिजायते देवेभ्य आदपग्रे तद्ब्रुवन् लक्ष्मीश्च पत्न्या पहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपमहिमेनौ જળમુખી દેજો સંશ્રમ પ્રાશરમ હા બે જણા ચાલુ કરો જમણા હાથની ત્રીજી આંગળી બોળી અને જીભ મુખમાર્જના અગ્નૌ પવિત્ર પતિપત્તિઃ બ્રહ્મણે ઇદં પૂર્ણ પાત્રદાનમ યજમાન નીચે બેસી જાઓ અને એ પાણી જે નીચે પડેલું હોય એના દ્વારા યજમાન ઉપર પાણી છાંટો પવિત્રાભ્યામ મુખમાર્જના અગ્નૌ પવિત્ર પતિપત્તિઃ એની અંદર ફૂલ અથવા દર્ભનો ટુકડો હોય એ અગ્નિની અંદર પધરાઈ દો વહ્નૌ પવિત્ર પતિપત્તિઃ બસ જલમાદાય ચમચી ભરી અને યજમાન પાણી રાખો કુંડને નાળાછડી બાંધી છે બે કાઢી નાખો પરિસ્તરણ વિસર્જન પરિસ્તરણ તોડી પેલું નાખો પરિસ્તરણ એટલે એક દર્ભની હા એ છે ને પહેલી પાળી ઉપર એની ગાંઠ ખોલી અને એ પણ અગ્નિમાં જવા દો નવ પ્રક્ષુભ્ય યજમાનો ચમચી ભરી પાણી રાખો અને આ પૂજયા અગ્નિ બ્રહ્મા સમન્વિત ગણપત્યાદિ સ્થાપિત દેવતાઃ પાણી મૂકો પ્રિયંતા નમઃ પાણી મેલી દો ભાઈ યજમાનોની જોડે ભૂદેવ ધ્યાન આપજો જરા ફરી પાણી રાખો પુનર્જલમાદાય ત્રાગદેભ્યો બ્રાહ્મણેભ્યો કદાચિત ભૂયસી દાસ્યવન દાસ્ય પાણી મૂકો તેન કર્માદિશ પ્રિયતા નમઃ પુનર્જલમાદાય અત્રાગદેભ્યો બ્રાહ્મણેભ્યો यातायात समन्वित सम्मान पूर्वकं महादक्षिणा प्रदानं करिष्ये पाणी मूकी दो तेन कर्मादेश प्रियदान नमः पुनर्जलमादाय फरी पाणी राखो आधार वाज्य भाग वर्णाहुति पर्यन्तं मया यत् ओम संकल्प ओके ओम मया इदं संपादितं फरी एक और पाणी मूको कृतं कर्म ईश्वरार्पणमस्तु तत्सत् ब्रह्मार्पणमस्तु હવે આરતી માટે આરતી પ્રગટાવી યજમાનો પોતાની જગ્યા ઉપર ઉભા થાય ભાઈ હા પાંચે યજમાન પેલી બાજુ મધ્યપીઠ આ પાસે આગળ જતા રહો ભાઈ હોમે જતા રહો હોમે એ વોલ્ટેજ થી ટાઈમ હવે ગ્રાન્ટ આવી છે ભાઈ એક આરતી અગ્રમ હાલો 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 ઓકે प्रभु नटवर नंदलाला मीठी मोरली वाला मेरे मोरली वाला राधा ना प्यारा ओम जय काना कामण गारा कान कामण बहु कीरा कामण बहु कीरा आखड़ जोगी मोहन आखड़
દિવસ નંબરવાળા શાસ્ત્રીજી તમારે હા અત્યારે ભોજન ચાલુ છે એટલે બધાએ જમીન જવાનું ભાઈ પ્રસાદી લીધા વિના કોઈ જાય ભાઈ બીજું એક સૂચન મળ્યું છે ભીમપુરા વાળા હેલો જબરદસ્ત તાળીઓના ગણગણાટથી આનું સન્માન કરજો ભાઈ બોલો 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 જીવરાજભાઈ ભાઈ ગંગારામભાઈ ભીમપુરા હવે તમે દર્શન કરજો થોડો હું કરે એટલે ઓહારો રે હવે પહેરાવો સુખી રાખે જે કરે ઈદડા ગામની પુણ્ય ધરા અને જો આ એક વન વિસ્તારમાં આપણે 5-7-8 દશકવાની વાત કરી એમણે આપણા પૂર્વજો પરંપરાથી આ ઠાકર ભગવાનને માનતા આવ્યા ઠાકર ભગવાન વિશે જે સપનો હતો તે એની દયાથી આ સાકાર બન્યો જે આગળ માટીના ઘોડા ચડાવતા પિત્તળના ઘોડા ચડાવતા એના ઠાકાણા અત્યારે ભવ્યથી ભવ્ય એક મંદિરનું નિર્માણ થયું એ આપણું પુણ્ય અને ભગવાનની કૃપા અને કળંકી અવતાર તો બસ ઠાકર ભગવાનને કોઈ પ્રાર્થના કરો કે પૂરા પરિવારને અને પૂરા શિવા શિવા નકલંગ ભગવાન માસ્ટર